નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે શનિવારની આપણી આ વધુ ને વધુ લોકપ્રિયતા તરફ દોડી રહેલી રવિભાઈ દેવરા સાથેની ચર્ચામાં. શેર બજારમાં રોકાણ, એના બદલાતા પ્રવાહો, એમાં થતી ગાજવીજ, કડાકા, ક્યારેક ધોધમાર તો ક્યારેક અલનીનો, એવા શેર બજારમાં અત્યારે રોકાણકારોનો વિશ્વાસ ઇક્વિટી માંથી ઇવેપોરેટ થઈ ગયો એવું લાગે છે. બધા વધુ સારા વિકલ્પની તલાશમાં છે. અમને જે કંઈ પૂછપરછો મળી છે તેમાં પણ એવું હોય છે કે હવે આ શેરમાં તો કંઈ રહ્યું નથી, એફઆઈઆઈ ઉપર જ શેર ચાલવાના હોય અને કોસ્પી અને નિકી અને નાસ્ડેક એ નિફ્ટી અને સેન્સેક્સને દોરવાના હોય. એફઆઈઆઈ ને છીંક આવે તો આપણા શેર બજારને શરદી થાય. તો શું કરવું? અમારે શેરમાં રોકાણ હવે નથી કરવું, કમસે કમ થોડાક સમય માટે તો નહીં જ. અમને વિશ્વાસ નથી. આ એક વિશ્વાસની અભૂતપૂર્વ કટોકટી ઊભી થઈ છે શેર બજારને રોકાણ કરો. અને એમાં અધૂરામાં પડતા પર પાટું મારવા માટે એફઆઈઆઈ પણ એનું કાગળિયું વેચીને એમ તેમ જતી રહેશે. એ પરિસ્થિતિમાં આજે આપણે રવિભાઈ પાસેથી જાણવું છે કે જાય તો જાય કહા. શેર બજારમાં રોકાણ બહુ નાનું વર્ગ શોખ માટે કરે છે, પણ ખૂબ મોટો વર્ગ એમાંથી એને વ્યાજબી વળતર મળે એ માટે કરે છે. અને ત્યારે નાણાં સલામત રહે, જે પહેલી જરૂરિયાત. નાણાં જોઈએ ત્યારે પાછા ખેંચી શકાય, જે બીજી પાયાની જરૂરિયાત. અને ત્રીજી, એ નાણાં પર યોગ્ય વળતર મળે, તે ત્રીજી જરૂરિયાત. આ ત્રણ મુખ્ય જરૂરિયાતોને સંતોષે એ પ્રકારનું રોકાણ શું હોઈ શકે, એ માટે આપણે રવિભાઈ પાસે જઈશું. રવિભાઈની ઓળખ જરૂરી નથી. શેર બજાર અને તેના સંલગ્ન વિષયોમાં ખૂબ નાની ઉંમરે ખૂબ મોટું સ્થાન એમણે પ્રાપ્ત કર્યું છે. સેબી ના માન્ય પ્રોફેશનલ તરીકે આપણે રવિભાઈ પર વિશ્વાસ મૂકી શકીએ. અને એટલે આજે મૂંઝવણમાં મૂંઝાતા સવાલ જે દર્શક મિત્રો મને પૂછે છે, હું રવિભાઈને પૂછું છું કે રવિભાઈ કરવું શું? શેર બજારમાં તો સાવ હિમ પડ્યું છે, સોનું ચાંદી તૂટી રહ્યા છે, તો જાય કહા. ચરતી જાય તો ચેનલ पे આપણી ચેનલ પર આવવું જોઈએ. અને એ ચેનલ પર આવે તો ડેફિનેટલી એટલીસ્ટ નિરાશા ના રહે. અને બેઝિક મીન્સ કે કારણ કે શેર બજાર છે એનું એક પર્યાય નોલેજ છે કે નોલેજ અને ઇન્ફોર્મેશન ડ્રીવન ચાલતો માર્કેટ છે. કારણ કે આ માર્કેટમાં જ્યારે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ લાઈક તો આપણે ના તો એની બેલેન્સ શીટ બનાવવા જઈએ છીએ, ના તો આપણે સીએ ને કોઈ રૂપિયા આપીએ છીએ, ના તો આપણે કોઈ બિઝનેસ કરીએ છીએ, ના તો આપણી પાસે કોઈ માર્કેટિંગની ટીમ હોય છે. એ બધું કંપની કરે છે અને કંપની એ પૈસા પર પ્રોફિટ કમાય છે, ઈપીએસ કમાય છે, અર્નિંગ પર શેર. અને એનાથી મીન્સ કે એ કંપની મોટી બને છે. એ કંપની જેટલી મોટી બને છે એટલો શેરનો પ્રાઇસ વધે છે.
ઘણી કંપની છે જે આઉટ થઈ જાય બિઝનેસથી, કે બિઝનેસ એનો દૂર થઈ જાય, કે બિઝનેસમાં કોઈ મોટું ટ્રાન્ઝેક્શન આવે, એનો બિઝનેસ લો આવે, EPS અર્નિંગ પર શેર લો જાય, લો કંપની yield કરતી થાય અને શેરનો ભાવ ઘટે. એટલે શેરનો ભાવની વધઘટ મીન્સ કે કદાચ વચ્ચે કોઈ એવા પરિબળો માર્કેટ ના આવે, સેન્ટિમેન્ટ ના આવે, એ સ્ટોક રિલેટેડ આવે, બટ ઓવરઓલ જે આજનું જે ટોપિક આ સિલેક્ટ કરવાનું બીજું રીઝન એ પણ હતું કે એક તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટરો છે જે ઇક્વિટીમાં રોકાયા છે પૈસા, પણ હજી એ લોકોને મીન્સ કે ટ્રસ્ટ નથી આવતો કે લાઈક આ કેટલું કન્સોલિડેશન ચાલશે. અને જે બીજું જે ફેક્ટર છે જે લોકો અને આ ટાઈમે આપણે શોમાં વાત કરી રહ્યા છે એ છે હવે અર્નિંગ સિઝન. આવતા ગુરુવારથી TCS જે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ છે એનાથી આપણા ક્વાર્ટરલી પરિણામની શરૂઆત થશે. હવે આ શરૂઆત છે એ મીન્સ કે ખાસી ઇમ્પોર્ટન્ટ છે, અને ટેકનોલોજી અને બેન્કિંગ સ્ટોક્સ છે એ લોકો પહેલા જ રિઝલ્ટ આપતા હોય છે. એટલે એમના રિઝલ્ટ, એમના પરિણામો અને પરિણામની અસર આગળ જતા માર્કેટમાં વોલ્ટાલિટીનું એક ફેક્ટર બની શકે છે. એટલે આ ટાઈમે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે રિસ્ક કેટલું ક્યાં અને શું કામ છે. એટલે બેઝિક મારા હિસાબે આ એક ફેક્ટર છે જે હવે આપણે આગળ જોવાનું છે. સેકન્ડ જે છે મ્યુચ્યુઅલ ફંડનો ઇન્ફ્લો છે, એ મે મહિનાના જે ઇન્ફ્લોના ડેટા હતા એમાં થોડું સ્ટેબિલિટી જોવા મળી. મીન્સ કે નહીં તો શું છે કે મે મહિનાના જે ડેટા હતા એ ડેટામાં આઈ થિંક ગ્રોથ આપણે અત્યાર સુધી સારો જોયો છે, પણ ગત વર્ષેનો બેઝ હાયર હતો અને એના હિસાબે હવે જે ડેટા આવી રહ્યા છે, એટલે મ્યુચ્યુઅલ ફંડમાં જે નવો ઇન્ફ્લો આવી રહ્યો છે એ વધીને નથી આવી રહ્યો, એ ત્યાંનો ત્યાં રહ્યો છે. અને નંબર ઓફ અકાઉન્ટ્સ પણ તમે જો તો 27 કરોડ આસપાસના ફોલિયો માર્કેટમાં છે. એટલે મ્યુચ્યુઅલ ફંડ એક નાની ઇન્ડસ્ટ્રી નથી રહી, મ્યુચ્યુઅલ ફંડ બહુ મોટી ઇન્ડસ્ટ્રી બની છે. હવે આ મોટી ઇન્ડસ્ટ્રી બની છે એ શું કામ બની છે? કારણ કે જ્યારે ત્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમનો એક જ ઓબ્જેક્ટિવ હોય છે રિટર્ન સિવાય કોઈ મીન્સ કે બીજો ઓબ્જેક્ટિવ હોતો નથી. હા, સલામતી, રોકાણની સલામતી અને રિટર્ન બે વસ્તુ મુખ્ય હોય છે. પણ મને રવિભાઈ સોરી તમને વચ્ચે રોકું છું, તમે આ મ્યુચ્યુઅલ ફંડ છે શું? આ કઈ બલાનું નામ છે મ્યુચ્યુઅલ ફંડ? એટલે શું, કોના ફંડ છે આ બધા? ભાઈ અરબ દેશોમાંથી આવ્યા છે કે જાપાનના છે? કોના ફંડ છે આ? જેમ આપણે FII હતું એવું આ કઈ FII જેવું કોઈ ફંડ છે? શું છે આ મ્યુચ્યુઅલ ફંડ? જતીન, મ્યુચ્યુઅલ ફંડ છે એનું નામમાં જ મીન્સ કે જો નામનો મતલબ મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે કે એક મ્યુચ્યુઅલી એગ્રી થયેલા લોકોનું એક ફંડ છે. મ્યુચ્યુઅલી એગ્રી કેમ કે લાઈક કે આજે જે મ્યુચ્યુઅલ ફંડ એ ધારો કે મારી પાસે આજે 500 રૂપિયા છે અને મારે આજે XYZ કંપનીનો શેર બાય કરવો છે જેની કિંમત 2000 રૂપિયા છે. તો મારે તો કોઈ એવું મીન્સ કે પેલું નથી, મારે 500 રૂપિયા રોકવા છે, 2000 નો શેર છે તો હું તો રોકી નહીં શકું. પણ 4 જણા છીએ કે 4 જણાને એ 2000 રૂપિયા રોકવા છે, બધા પાસે 500 રૂપિયા છે, એટલે 4 જણા ભેગા થશે અને એ 4 જણા થઈને એ 2000 રૂપિયા વાળો એક શેર લેશે. એટલે શું થયું, આ ચારેય જણા છે એનું મ્યુચ્યુઅલી ઓબ્જેક્ટિવ ક્લિયર છે કે એમને એક જ શેર બાય કરવો છે જે XYZ કંપનીનો, અને એ શેર બાય કરવો છે, પણ એમની પાસે ફંડ બહુ લિમિટેડ છે એટલે એ લોકો જે બાય કરી શકે એમ નહોતું. પણ 4 જણા ભેગા થઈને ડેફિનેટલી એમનો કોમન ઓબ્જેક્ટિવ સોલ્વ કરવા માટે એ લોકો ભેગા થયા છે. હવે આનું એક રેગ્યુલેટેડ સ્ટ્રક્ચર, આ 4 જણામાં એક જણો ના પણ પાડી દે, એક જણો વહેલા નીકળી જાય, એક જણાને રોકાવું હોય, તો આવું બધું ના થાય એના ઉપર એક રેગ્યુલેટરી સ્ટ્રક્ચર બન્યું. અને એ સ્ટ્રક્ચર એવું બન્યું કે જે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને MFI એ બંને થઈને એક સ્ટ્રક્ચર ડિસાઇડ કર્યું કે મ્યુચ્યુઅલ ફંડનું સ્ટ્રક્ચર શું હોવું જોઈએ. હવે મ્યુચ્યુઅલ ફંડ શું છે? મ્યુચ્યુઅલ ફંડ એટલે ઇન્ડિયામાં ધારો કે એક કોમન ઇન્ટરેસ્ટ ધરાવતા લોકો છે કે જે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે. હવે શેર બજાર માત્ર એક અસેટ ક્લાસ નથી, એમાં ગોલ્ડ પણ છે, સિલ્વર પણ છે, રિયલ એસ્ટેટ પણ છે, ઇક્વિટીઝ છે, સાથે કોમોડિટીઝ છે, બધા જ અલગ અલગ વિવિધ પ્રકારના ડેટ માર્કેટ છે, એના અસેટ ક્લાસ છે. એમાં પણ વિવિધ અસેટના સબ ક્લાસીસ પણ અલગ છે. ધારો કે ઇક્વિટીમાં લાર્જ કેપ છે, મિડ કેપ છે, સ્મોલ કેપ છે, એવા બધા શેર અત્યારે લિસ્ટેડ છે. સિમિલર વેમાં ડેટમાં શોર્ટ ટર્મ છે, લોંગ ટર્મ છે, મીડિયમ ટર્મ છે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, એવા વિવિધ પ્રકારના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે ઇક્વિટી લઈએ, ઇક્વિટી કારણ કે લોકોને જલ્દી સમજ આવી જશે ડેફિનેશન. હવે ઇક્વિટીમાં લાર્જ કેપ છે,
એટલે મારે મીન્સ કે એવું વિચારું છું કે મારે આજે લાર્જ કેપ કંપનીઓના સારા શેર મારા પોર્ટફોલિયોમાં લેવા છે. હવે મારી પાસે બે રસ્તા છે. એક રસ્તો છે કે મારી પાસે કેપિટલ છે, મારી પાસે નોલેજ છે, મારી પાસે રિસર્ચ છે, મારી પાસે એવા એફિશિયન્સી છે કે હું સારા ભાવે લઈ અને સારા ભાવે એક્ઝિટ થઈ શકું, મારી પાસે આખી સિસ્ટમ છે, તો હું જાતે કરું. અને મારી પાસે એવો ટાઈમ છે કે હું બાય સેલ કરી શકું, તો હું જાતે બાય ને સેલ કરી અને પ્રોફિટ જનરેટ કરું કે લોસ આવે તો લોસ ને સ્વીકાર કરું. હવે સેકન્ડ એવું બની શકે કે આજે બાય અને સેલ હું કરું છું કે મારે જે ઓબ્જેક્ટિવ છે એ હું જાતે નથી કરી શકતો, કારણ કે મારી પાસે બીજો બિઝનેસ છે, હું આખો દિવસ એ બિઝનેસમાં ઓક્યુપાઈડ હોઉં છું. પણ હું કોઈ એવા વ્યક્તિને આપવા માંગુ છું કે એ વ્યક્તિ મારું ફંડ મેનેજ કરે, કે જે મારી પાસે મીન્સ કે આજે ₹1,00,000 છે તો ₹1,00,000 પર્સનને આપવા માંગુ છું, જે આગળ જતા મારું ફંડને પરચેસ કરે, એટલે ફંડ મેનેજ કરે. હવે પરચેસ કરીને મેનેજ કરવું એ આખી જવાબદારી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની હોય છે, જેને બોલાય છે એએમસી, અસેટ મેનેજમેન્ટ કંપની. એટલે એ અસેટ મેનેજમેન્ટ કંપનીમાં જે રિટેલ ઇન્વેસ્ટરો છે કે એચએનઆઈ ઇન્વેસ્ટરો છે, એ લોકોને ફંડ આપે છે એમના ટ્રસ્ટ પર, અને એમના જે ફંડ મેનેજર્સ છે એ એએમસી ના, એ લોકો એને મેનેજ કરે છે. હવે સેકન્ડ આ બધું થતું હતું ત્યારે પણ એવું થયું કે ભાઈ લોકો પહેલા મીન્સ કે આજે મારી પાસે ₹1,00,000 સાથે નથી, પણ મારે ₹1,00,000 આ વર્ષમાં રોકવા છે, તો મારે મેનેજ કરવાનું કે મારે દર મીન્સ કે મહિનાના તારીખે કોઈ તારીખે હું લેતો હતો, હું કોઈ વેચતો હતો, એમાં મારા ફિયર એન્ડ ગ્રીડ પાછા આવી જતા હતા. જ્યારે માર્કેટ 100 પોઈન્ટ ઘટે મને એવું થાય કે અહીંયા માર્કેટ કરેક્ટ થઈ ગયું. કોઈ એવી સિસ્ટમ નહોતી માર્કેટમાં કે હું મારા સેલરીમાં ₹10,000, ₹5,000, ₹500 પણ આમાં રોકું. એટલે એને પછી થોડું નવો કન્સેપ્ટ આવ્યો, એનું બ્યુટિફિકેશન આવ્યું, એ છે એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એટલે હું દર મહિનાની એક તારીખ નક્કી કરું, એ તારીખે મારા અકાઉન્ટમાંથી ₹500, ₹1,000 જે પણ હું ડિસાઈડ કરું. આ રોહિત શર્મા ને સચિન તેંડુલકર કે છે એ? યસ, એ મ્યુચ્યુઅલ ફંડ સહી છે. યસ, હા, એ ને જે એમણે કર્યું એ આપણને શીખવાડે છે. હા, એમના બ્રાન્ડ એમ્બેસેડર પહેલા સચિન તેંડુલકર હતા, હવે રોહિત શર્મા, એટલે વચ્ચે ધોની પણ હતા. એટલે બેસિકલી એ બસ એ કે મ્યુચ્યુઅલ ફંડ સહી, એટલે હર મહિને તમે પરચેસ કોઈ કરો છો. હવે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ શેર પ્રાઇસ નથી, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે કે 50 શેરનો 30 શેરનો બનેલો એક પોર્ટફોલિયો છે, અને એના ઉપર એ લોકો શું કરે છે કે જ્યારે પોર્ટફોલિયો બનાવે ત્યારે એની વેલ્યુ 100 ગણી લે, અને પછી જે પણ વધઘટ થાય, ધારો કે ₹1,00,000 મ્યુચ્યુઅલ ફંડ નો પોર્ટફોલિયો હતો એને 100 ગણા, તો 1,00,000 ને 10,000 થાય, 10% વધે તો 100 વાળી જે વેલ્યુ છે 110 થાય. હવે 1,00,000 વાળો પોર્ટફોલિયો 90,000 થાય તો આમની એનએવી 90 થાય. એટલે એ રીતે એમના માર્કેટનું જે ટોટલ એયુએમ હોય એના ઉપર જે એનએવી બની હોય એ એનએવી નેટ એસેટ વેલ્યુ એ દિવસે તમારું શેર તમારા એનએવી કઈ રીતે નક્કી થાય? હે, એનએવી કઈ રીતે નક્કી થાય? એનએવી બસ મેં જેમ કીધું કે ₹1,00,000 ફોર એક્ઝામ્પલ મ્યુચ્યુઅલ ફંડ કંપનીનું એયુએમ છે, અસેટ અંડર, એટલે એ કંપની એ સ્કીમમાં ₹1,00,000 રોકાણ કરેલું છે બધાના કલેક્ટિવલી. હવે એ ₹1,00,000 જે રોકાશે એને એ લોકો જ્યારે રોકાણ કરશે પહેલી વાર, ત્યારે એ લોકો એને ₹100 ગણી લેશે, 100 પોઈન્ટ, કે ₹1,00,000 ઇઝ ઇક્વલ ટુ 100 પોઈન્ટ્સ. હવે કાલે ઉઠીને એ પોર્ટફોલિયો એમનો ચાલો ₹1,00,000 વાળો 1,10,000 થયો, તો એ 10% જે વેલ્યુ વધી, તો તમારી જે એનએવી 100 વાળી છે 110 થશે. હવે જો ફોર એક્ઝામ્પલ એ ₹1,00,000 વાળો પોર્ટફોલિયો 90,000 થયો અને 10% ઘટું એમનું પોર્ટફોલિયોની વેલ્યુ, તો આ જે 100 વાળી વેલ્યુ છે ₹90 થશે. એટલે એ જે પણ પોર્ટફોલિયો જે છે શેરનો પોર્ટફોલિયો, એમાં જે ઉતાર કે ચડાવ થાય એ ઉતાર ચડાવનું રિફ્લેક્શન એનએવી છે. પણ એનએવી કારણ કે ટૂંકમાં સરવાળે બધું સરખું થઈ રહે. હા, એટલે બધાને શું છે કે આજે ફોર એક્ઝામ્પલ મારી 100 ની છે, કોઈની 1000 ની વેલ્યુ છે, કોઈની 200 ની વેલ્યુ છે, તો મારે એવું માનવું જોઈએ કે જ્યારે એમને પહેલી વાર ઇન્વેસ્ટ કરો છે આ પોર્ટફોલિયોમાં, ત્યારે જે એક નેટ એસેટ વેલ્યુ બનાવી અને એ ઉપર એ લોકો આટલું પોર્ટફોલિયોમાં રિટર્ન જનરેટ કરીને અત્યારે આટલી ચાલી રહ્યું. એટલે બધી એનએવી જ્યારે નવો ફંડ નો ઓફર આવે ત્યારે 100 હોય, પછી જેમ જેમ એમનો પોર્ટફોલિયો મોટો થતો જાય એમ એમની એનએવી વધતી જાય. જેમ જેમ જો એ પોર્ટફોલિયો ઘટે છે તો એનએવી ઘટે છે. તો એ રીતે એનએવી કેલ્ક્યુલેટ થાય અને નેટ એસેટ વેલ્યુ જે છે એ એટલે એ લોકો આપે છે કે તમને ખ્યાલ આવે કે મેં દર મહિને 500 રોકા છે, તો કયા ભાવે મેં રોકા
અને વર્ષના અંતે મને શું રિટર્ન મળ્યું. તો આ NAV નો કન્સેપ્ટ છે, એટલે થોડું ઇઝ બનાવવા માટે NAV આવી. તો મ્યુચ્યુઅલ ફંડ એટલે શું છે? કલેક્ટિવ ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોનો પોર્ટફોલિયો. હવે મારો કલેક્ટિવ ઇન્ટરેસ્ટ લાર્જ કેપમાં છે, તો આજે હું લાર્જ કેપ સ્કીમમાં રોકીશ. હવે એ લાર્જ કેપ સ્કીમમાં હું રોકીશ તો એમાં એ જ વ્યક્તિઓ હશે જે ઇન્ડિયામાં લાર્જ કેપનો ઇન્ટરેસ્ટ ધરાવતા હશે. સેકન્ડ, કે મારો ઇન્ટરેસ્ટ સ્મોલ કેપમાં છે, મને થોડું રિસ્ક લેવું છે અને મને નાની કંપનીઓ વધારે પસંદ આવે છે, મને એવું છે કે વધારે મોટી થશે, ત્યાં રિસ્ક છે પણ રિટર્ન પણ છે. તો હું જે માનું છું એવું ઇન્ડિયામાં લાખો લોકો માને છે અને એમનો કલેક્ટિવ ઇન્ટરેસ્ટ જ્યાં જાય છે એને ત્યાં લોકો સ્મોલ કેપ કંપનીઓમાં રોકે છે. એટલે લાર્જ કેપ બેઝ, સ્મોલ કેપ, મલ્ટી કેપ એટલે એમાં લાર્જ કેપ પણ હોય 25%, મિડ કેપ હોય 25%, મિક્સ હોય બધું. હા, ફ્લેક્સી કેપ છે. હવે મલ્ટી કેપમાં શું થયું કે રેગ્યુલેશન એવું આવ્યું કે તારે કમ્પલસરી 25% એ ત્રણેય એસેટ ત્રણેય ક્લાસમાં રોકવાના, લાર્જ, મિડ અને સ્મોલ. એટલે ઘણા લોકોને આ કન્ફ્યુઝન રહેતું હતું, એટલે ફ્લેક્સી કેપ કરીને નવી કેટેગરી આવી જેમાં ફંડ મેનેજર છે એ પોતાની સમજ આધારિત ગમે એટલે પર્સન્ટેજ ગમે ફંડમાં રાખી શકે. ઓબ્જેક્ટિવ ફંડ મેનેજરનો હોય છે. તો બધાના વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ હોય છે. કોઈ પણ નવી સ્કીમ આવે એટલે એને આખું એમફી સેબીની અપ્રુવલ જોઈએ અને એ સેબીની અપ્રુવલ બાદ એ લોકો સ્કીમ લાવી શકે. એ સ્કીમ જ્યારે એ લોકો લોન્ચ કરે એટલે રોડ શો કરે, એને NFO કહેવાય, ન્યૂ ફંડ ઓફરિંગ. એટલે હું પર્સનલી એવું માનું છું કે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો અને જો ન્યૂ ફંડ ઓફરિંગ સારી AMC નો અવેલેબલ હોય તો પહેલું પ્રાધાન્ય ત્યાં આપવું જોઈએ. શું કામ? કારણ કે એ ફંડ હજી નવું હોય, એમનો ઓબ્જેક્ટિવ શું હોય કે વધારે ઇન્વેસ્ટરો એ ફંડમાં રોકાણ કરે. એટલે એ લોકોનું જે અસેટ મેનેજમેન્ટ છે એ બહુ સ્ટ્રોંગ હોય અને એ લોકોનું ઓબ્જેક્ટિવ શું હોય કે તમને જો સારું યીલ્ડ આપશે તમે બીજા 10 ને કહેશો. હવે ઇન્ડિયામાં શું છે કે ઇન્ડિયામાં માર્કેટ કેપ બહુ નાના અને 75% તો આપણે રોકાણ પ્રમોટરનું ખુદનું હોય છે. એટલે આપણી AMC પાસે સારી કંપનીઓ જે જો ઓછા માર્કેટ કેપ વાળી નાની સાઈઝની કંપનીઓ છે, સારી છે, એમાં રોકાણ કરવાની તક બહુ ઓછી છે. કારણ કે નાની કંપનીઓમાં 70-80% પ્રમોટર હોય, પછી ત્યાં મ્યુચ્યુઅલ ફંડ હોય, ત્યાં ઓલરેડી કોઈ FI બેઠું હોય, એટલે લિક્વિડિટી અવેલેબલ ના હોય. એટલે શું છે કે આ બધી કંપનીઓ જે છે એ સ્મોલ કેપ કંપનીમાં ડાયરેક્ટ ડીલ કરતી હોય છે, ડાયરેક્ટ પ્રમોટરનો સ્ટેક લેવાનો. આ બધું તો આ બધું જે પણ થાય છે એ વેલ મેનેજ પર્સપેક્ટિવથી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ AMCs થાય છે. અને નાની કંપનીઓ હોય, એનું AUM નાનું હોય તો એ લોકો પાસે થોડું નાની કંપનીઓમાં રોકાણ કરવાનું હોય. હવે આજે ફોર એક્ઝામ્પલ એક નવી AMC આવી છે 1000 કરોડનો NFO લઈ. આજે એનું આખું AUM જ 1000 કરોડ છે. હવે એને એમાંથી 5% કોઈમાં રોકવા છે તો એ અવેલેબલ છે. પણ આજે એક્ઝિસ્ટિંગ AMC છે જેની અસેટ સાઇઝ 50,000 કરોડની છે, હવે એને જો 5% રોકવા છે તો એ 2500 કરોડ થયા. હવે 2500 કરોડની તો કંપનીની સાઇઝ હોય તો એ શેર એ લઈ જ ના શકે. એટલે મારા હિસાબે ઇક્વિટીઝમાં તમારે આ જોવાનું કે જે કંપની રિઝનેબલ માર્કેટ કેપ છે, એનું રિઝનેબલ અને એ થોડા ઓછા નવી છે. સેકન્ડ, કે જો તમે ડેટમાં જોવો છો, ડેટ માર્કેટમાં જો તમે જોતા હોય તો મોટું જોવાનું. શું કામ? કારણ કે જેટલી સાઇઝ મોટી એટલો એનો બાર્ગેન પાવર સારો અને એટલી તમારી સેફટી વધારે. ફોર એક્ઝામ્પલ બેંક હોય છે, HDFC બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, એ બધી કોટક બેંક, આ બધી બેંકોને પણ પોતાની AMC છે. એ AMC પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. હવે આ AMC જ્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો એની બેકમાં એની પોતાની પેરેન્ટ બેંક છે. એટલે એની પાસે ડેટ માર્કેટનો એક્સપિરિયન્સ બહુ સારો છે અને એમની સાઇઝ બહુ મોટી છે. એટલે મોટી સાઇઝ હોય એમાં રિટર્ન વધારે હોય. એટલે બેઝિક આ બંને ડેટ અને ઇક્વિટીમાં આ રીતે મ્યુચ્યુઅલ ફંડ કામ કરે છે. અને મ્યુચ્યુઅલ ફંડ જો ઇન્ડિયામાં ના આવ્યો હોય કે જે આ DIS જે આપણે કહીએ છીએ, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એમાં સૌથી મોટો પાર્ટ અત્યારે મ્યુચ્યુઅલ ફંડનો છે. એમાં ઇન્સ્યોરન્સ કંપની આવી જાય, એમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ આવી જાય, એમાં પેન્શન ફંડ આવે, બધું જ આવે DIમાં. પણ DIમાં અત્યારે સૌથી મોટો પાર્ટ મ્યુચ્યુઅલ ફંડનો છે. આ ઇન્ડસ્ટ્રી કેટલી મોટી છે? આ ઇન્ડસ્ટ્રી આપણું જે ટોટલ AUM છે ને 21% સુધી પહોંચવા આવી છે. પ્લસ 27 કરોડ ફોલિયોસ છે ઇન્ડિયામાં. શેના 21%? હા, ટોટલ જે આપણું માર્કેટ કેપ છે એના 21.5% DIS પ્લસ મ્યુચ્યુઅલ ફંડ જે આખી ઇન્ડસ્ટ્રી છે આપણે કઈ એ મેનેજ AUM કરે છે. કેવું કઈ કહ્યું ને એટલે મને નહીં સમજાયું. મેં કીધું કે આ શું છે? એટલે જે FI નો પહેલા માર્કેટ શેર વધારે હતું, હવે જે માર્કેટ શેર વધારે DI નો થઈ ચૂક્યો છે. એટલે આપણી કંપનીઓ વધારે, કારણ કે FI તો DI માં કેવી કંપની આવે? હા,
યસ, DIA માં કેવી કંપનીઓ આવે? ડીઆઈ માં જે કંપનીઓ છે એમાં સૌથી પહેલી કંપનીઓ એએમસી, જે આ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે એ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કહેવાય. એટલે એ લોકો શું છે કે મેજરલી તમે એ માની લો કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર શું હોય છે. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર આઈધર તો ફાઇનાન્સ કંપનીઓ, બેંક કંપનીઓ હોય, અને જે પોતાના પૈસા ઓછા મેનેજ કરતી હોય પણ એનું મેનેજમેન્ટ કરતી હોય, બીજાના પૈસા કલેક્ટ કરીને અહીંયા મેનેજ કરતી હોય. ધારો કે ઇન્સ્યોરન્સ કંપની ડીઆઈ કેટેગરીમાં આવે. એ પોતાના પૈસા નથી, ઇન્સ્યોરન્સ જે હોલ્ડર છે એના પૈસા છે. એટલે એ લોકો ઇન્સ્યોરન્સ હોલ્ડર પાસેથી પૈસા લઈ અને ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ અહીંયા માર્કેટમાં કરે છે. એટલે જે ડીઆઈએસ છે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, કે એફઆઈ છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એમાં ડીઆઈમાં આપણા પેન્શન ફંડ, જે પેન્શન ફંડ છે એ પણ અહીંયા આપણે ત્યાં રોકાણ કરે છે. ઇક્વિટીના જે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ છે એ અહીંયા રોકાણ કરે છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ જે છે એ રોકાણ કરે છે. ઘણી બધી બેંકો છે, પોતાનું ટ્રેઝરીમાં જે ફંડ પડ્યું રહેતું હોય એ લોકો એઝ અ ડીઆઈ અહીંયા રોકાણ કરે છે. એટલે ડીઆઈ એક કેટેગરી છે જે સેબીના નોમ પ્રમાણે નોન રિટેલ, મીન્સ કે રિટેલ વર્ક છે એમાં બે કેટેગરી છે. એક તો 2 લાખ ઉપર, 2 લાખ નીચે, અને ત્રીજી કેટેગરી ડીઆઈ છે. એટલે ડીઆઈ છે એટલે એક ઇન્સ્ટિટ્યુશન છે જે ક્લાયન્ટ વતી પોતાના નાણાં રોકે છે કે પોતાની ટ્રેઝરીના નાણાં રોકે છે, પણ એની સાઇઝ મોટી છે, એ ઇન્સ્ટિટ્યુશનલ કેટેગરીમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે ડીઆઈ એટલે ડોમેસ્ટિક આપણું કેટલી સ્ટ્રેન્થ છે ખ્યાલ આવે. એફઆઈ માં બહારથી કેટલા નાણાં આવે છે ઇન્ડિયામાં એ ખ્યાલ આવે. એટલે આપણા માટે શેર માર્કેટને જોવાના બે બેન્ચમાર્ક છે કે આપણા જે રોકાણ ડીઆઈએસ કરે છે, જે આપણા ઇન્સ્ટિટ્યુશન્સ રોકાણ કરે છે, એ કેટલું કરે છે અને ફોરેન કેટલું કરે છે. હવે છેલ્લા 2-2.5 વર્ષથી ડીઆઈએસ સતત બહાર રહ્યા છે, કારણ કે કોરોના પછી ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ફ્લો આવી રહ્યો છે એ શાર્પ અને બહુ મોટો આવી રહ્યો છે. એટલે આપણી સાઇઝ વધતી જાય છે, આપણો માર્કેટ શેર વધતો જાય છે, અને જે ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ છે જે સતત 1.5-2 લાખ કરોડ વેચતા જાય છે, એમનો માર્કેટ શેર ઘટતો જાય છે. લાંબા સમયના ભારતીય માર્કેટની સ્ટેબિલિટી માટે આજે થઈ રહ્યું છે ઘણું સારું થઈ રહ્યું છે. સારું શેના માટે થઈ રહ્યું છે લાંબા? તમે કહો છો કે લાંબા સમયની જે માર્કેટ છે એના માટે, તો એનો અર્થ એ થયો કે લાંબા સમય સુધી આપ એવું કહેવા માંગો છો કે દુનિયાની જે બજારો છે એમાં હજુ પણ ફેડ રેટ વધારે ઊંચા રહેશે. એફઆઈઆઈ આ દેશમાં પાછી તાત્કાલિક આવે એવી કોઈ શક્યતા નથી દેખાતી. એશિયન ઇન્ડેક્સ જે છે, કોસ્પી થી માંડીને નિકી સુધીનો, એમાં પણ જે અત્યારે ચર્નિંગ ચાલુ છે તે ચાલુ રહેશે. એટલે ભારતમાં હાલ પૂરતું આ કોઈ મોટું પરિબળ કાર્યરત બને તેવું તમે નથી માનતા? એવું તમારા કહેવા પરથી હું સમજ્યો છું. જરથી એફઆઈએસ હવે ઇન્ડિયામાં અહીંયા રહે એનું રીઝન મને એટલે ઓછું લાગી રહ્યું છે. એમાં ફંડામેન્ટલ રીઝન પણ છે અને ટેકનિકલ રીઝન પણ છે. ફંડામેન્ટલ રીઝન શું છે કે પહેલા શું હતું, લાઈક કે આપણે છેલ્લા 12 વર્ષનો ડેટા જોઈએ તો આ 2 વર્ષ બાદ કરીએ તો વર્લ્ડમાં કોઈ ઇન્ડેક્સ રિટર્ન નહોતું બનાવતું ઇન્ડિયા સિવાય. ધારો કે તમે જોશો તો યુએસ છે એ વર્ષોના કન્સોલિડેશન થયું, ટ્રમ્પ પછી એમના ઇન્ડેક્સ ઉપર ગયા. કોરિયા, જાપાન અને તાઇવાન જે આ વર્ષના સૌથી મોટા ઇન્ડેક્સ છે, એ લોકો સૌથી હાઈએસ્ટ ચાલ્યા. શું કામ ચાલ્યા? કારણ કે યુએસ ની પોલિસી ચેન્જ થઈ, સેમિકન્ડક્ટર ની અછત થઈ, અને મીન્સ કે એ 200% ચાલી ગયા. હાલાકી છેલ્લા 20 વર્ષનો સમયગાળાનો ડેટા જોશો તમે તો આ એક ઇન્ડેક્સે રિટર્ન નથી બનાવ્યું. શાંઘાઈ જે વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે, એનો ઇન્ડેક્સ છેલ્લા 22 વર્ષથી નથી ચાલ્યો. એના ઇન્ડેક્સમાં કોઈ રિટર્ન જ નથી. 20 years જો એનો ઇન્ડેક્સ ના ચાલ્યો રવિભાઈ, તો એ ઇન્ડેક્સમાં રોકાણ કરવા વાળાનું શું થયું છે? જરૂરથી કઈ રિટર્ન નથી. એટલે તો ચાઇનામાં એફઆઈએસ જતી જ નથી. હોંગકોંગ હવે ચાઇનાનો એક પાર્ટ જ છે, એટલે લોકો બહુ રોકશે તો હોંગકોંગમાં રોકશે, અને એ પણ બહુ સિલેક્ટિવ છે. એનું રીઝન શું છે કે ચાઇનાની નીતિ છે સોશિયલિસ્ટ છે. એટલે ચાઇનાનું નીતિ શું રહી કે એક કંપની કે એક ઇન્ડસ્ટ્રી એક લેવલથી જ્યારે વધુ જવાનું જાય, ધારો કે ફોર એક્ઝામ્પલ અલીબાબા ગ્રુપ છે, એટલે અલીબાબા ગ્રુપ વર્લ્ડની મોટી યુએસની કંપનીઓને ટક્કર આપતું થયું હતું અને બહુ મોટું થયું. પછી શું થયું? અલીબાબા ગ્રુપને આપણને ખ્યાલ છે, પ્રમોટર જ 5 વર્ષ 4 વર્ષ કોઈને મળ્યા નહીં, દેખાયા નહીં.
અને બહુ મોટા ટાઈમના સમય પછી એ પાછા ચાઇના ફર્યા. તો બેઝિકલી એ શું છે કે ત્યારે એમની ગવર્મેન્ટને એવું લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીની સાઇઝ એક લેવલથી વધી જાય, એમાં પણ જો કોઈ કંપનીનું કોન્સન્ટ્રેશન થઈ જાય તો એ લોકો એ કંપનીને આઈધર તો ગવર્મેન્ટ બનાવી દે છે, PSU બનાવીને એને મેનેજ કરે છે, કાં પછી એ પ્રમોટર જેમ અલીબાબાનું થયું એવું થાય છે. એટલે ત્યાં કોઈ પણ મોટું ગ્રુપ છે એ સસ્ટેનેબલ નથી રહ્યું અને લોકોને એટલે ટ્રસ્ટ નથી આવતો કે મીન્સ કે આજે કોઈ કંપની છે એ 100 રૂપિયાની હોય ને 1000 થાય ને જો પછી એની ઉપર ગવર્મેન્ટનું ફોકસ નેગેટિવ સાઈડ આવી જાય તો એ ગ્રુપ ત્યાં લિસ્ટ કરવામાં પણ કોઈ મોટો ઇન્ટરેસ્ટ ધરાવશે નહીં. એટલે બેઝિક શું છે કે આના હિસાબે ચાઇનાની કંપની કે ચાઇનાના ઇન્ડેક્સ કોઈ રિટર્ન નથી આપી રહ્યા. ઇન્ડિયાનું રિટર્ન શું કામ આપણે જવા દઈએ ને, આપણે એને બધાને જવા દઈએ. આપણા શેર બજારનું શું થશે? આપણા શેર બજારમાં તમે કહો છો કે 5 જે મુખ્ય છે એ 5 આપણાથી કિનારો કરી જવાના છે, એ નથી આવવાના. અને આપણા જે ડીઆઈઆઈ છે એ એમના તરાપે આપણે તરવાના છીએ. ભારતમાં પર કેપિટા સેવિંગ જે રેટ છે એ ઘટતો જાય છે. સો ઇન્વેસ્ટેબલ સરપ્લસ ઘટતું જાય છે. આ પરિસ્થિતિમાં ભારતીય શેર બજારની આવનાર 10 વર્ષની ગતિવિધિઓ શું જુઓ છો તમે? 10 વર્ષ જવા દઈએ, 5 વર્ષથી. જરૂરથી એફઆઈ નું જે એક ફેક્ટર હતું સેકન્ડ રૂપિયો હતું, જે આપણે ચર્ચા ચાઇના પર ગઈ, પણ રૂપી છે એ પણ એફઆઈ ને નડી રહ્યું છે, કારણ કે ભારતીય રૂપી ડેપ્રિશિએટ એવરેજ 4-5% થાય. એટલે હવે જો રિટર્ન આપણે 10-12% બનાવીએ તો એમને તો 4-5% એ પ્લસ એમનો કેપિટલ ગેઇન ટેક્સ આ બધું થઈને એ લોકોના હાથમાં કઈ બહુ મોટી અમાઉન્ટ વધે નહીં. અને બીજું શું છે કે મેં જેમ કીધું કે વર્ષમાં આ બધા લોકો બહુ વર્ષથી નહોતા કમાયા, પણ છેલ્લા 2-3 વર્ષમાં વર્લ્ડમાં બીજા બધા ઇન્ડાઇસીસ પણ ચાલવાના સ્ટાર્ટ થયા છે. એટલે એ પણ એક રીઝન છે કે એ લોકો હવે પોતાના પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરી રહ્યા છે. કે ઘણા અમને એવા અમારા એનઆરઆઈ ક્લાયન્ટ છે કે એવા બધા અમારા મોટા ક્લાયન્ટ છે જે યુએસમાં વસતા હતા, પણ એમની જે નેક્સ્ટ જનરેશન છે, જે નવી જનરેશન જે ઇન્ડિયા ક્યારે આવ્યા નથી પણ એ બેઝિકલી એના મધર ફાધર ઇન્ડિયન છે, તો એ લોકો પણ તમે એમને પૂછો કે તમે હવે એમને માલ મળે તો ઇન્ડિયામાં રસ છે. હા, ના, એ લોકો તો હવે ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ જ નથી. એ લોકોને એવું છે કે હવે યુએસ બધું જ છે અને અમારે અહીંયા ઇન્ડિયામાં હવે રોકાણ નથી રાખવું, કારણ કે કમ્પ્લાયન્સ, અમારા ટેક્સેશન, આ તે બધી બે સિસ્ટમ અમારે ફેસ નથી કરવી. તો એના હિસાબે આ એક થોડું સેન્ટિમેન્ટ રીઝન પણ છે, ટેકનિકલ રીઝન પણ છે કે જેના હિસાબે ફોરેન ઇનફ્લોનું આપણે બહુ આશા આપણા માર્કેટમાં ના રાખવી જોઈએ. અને એમનું આઈધર કારણ કે એમને બહુ વેચ્યું છે અને એમની ઓનરશિપ અત્યારે 11-12% પાસે પહોંચી ચૂકી છે, એટલે એમને ઓલરેડી માર્કેટમાં કોઈ મોટી ઓનરશિપ નથી. પ્લસ એ લોકો જેટલી ઓનરશિપ છે એ હેજ કરીને ચાલે છે. તમે વિચારો, હમણાંના મીન્સ કે કાલના જ ડેટા પ્રમાણે એફઆઈએસ જે ભારતીય માર્કેટમાં એમને જે એફએનડો થી હેજ કરેલું છે એમાં નેટ શોર્ટ પોઝિશન છે એ 90% આસપાસ પહોંચી છે. એટલે જે 100 રૂપિયા રોકાણ કરીને રાખ્યું છે એમાં પણ 90 રૂપિયા તો એ લોકો હેજ કરીને ચાલે. એટલે એમની ઓનરશિપ 10%ની જ છે અત્યારે, એવું માનવું જોઈએ. એ મીન્સ કે જે 100 રૂપિયા છે એમાંથી 10 રૂપિયા એ લોકો એમના ઉભા છે, બાકી 90 રૂપિયા તો એ લોકો હેજ કરી નાખ્યા છે. અને બીજું શું છે, ઇન્ડિયન માર્કેટમાં મોટી કંપનીઓ જે એફઆઈ નું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં બેંકો છે, આઈટી કંપનીઓ છે, રિલાયન્સ છે, ઘણી બધી મોટી કંપનીઓ છે જ્યાં 5 વર્ષમાં કોઈ મોટા રિટર્ન નથી બન્યા. એટલે એ લોકો થાકી ગયા છે અને મારા હિસાબે એમને બીજી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. ડીઆઈએસ તમે જે કીધું, આપણી ઇન્કમ ડેફિનેટલી જે સેવિંગ છે ઘટી રહ્યું છે, સ્પેન્ડિંગ વધી રહ્યું છે અને આધારિત અહીંયા પણ આવશે આગળ ઇશ્યુ. પણ એક પોઝિટિવ વસ્તુ શું છે કે ઇન્ડિયન ઇન્વેસ્ટર છે એ લોકોનું હજી પણ ભરોસો માર્કેટ પર છે અને જે એમફી દ્વારા જે ડેટા આવી રહ્યા છે ઇનફ્લોના ઇક્વિટી માર્કેટના, એ ફ્લેટ થયા છે, પણ છતાં એ અમાઉન્ટ 30,000 કરોડ છે. એટલે જે એસઆઈપી થી પૈસા આવે છે એ 30,000 કરોડ રૂપિયા તો એમનામ જ આવે છે, જે એસઆઈપી ના પાર્ટ રૂપે છે. પ્લસ હજી કોઈ લોકોએ વિથડ્રોલ ની રિક્વેસ્ટ નથી નાખી. અત્યારે લોકો કેવું છે કે ન્યુટ્રલ ડેફિનેટલી થયા છે, થોડું માઇન્ડસેટ એમને એવું થયું છે કે ઘણા ટાઈમથી એસઆઈપી કરું છું, ઘણા ટાઈમથી હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો એનું રિટર્ન નથી મળતું. પણ એ નેગેટિવ એટલે નથી જતું, કારણ કે એ લોકો એસઆઈપી થી રોકાણ કરે છે. દર મહિને દર ઇન્ડેક્સના લેવલ એમને રોકાણ થાય છે, એટલે એ લોકોના પોર્ટફોલિયો એટલા નેગેટિવ નથી. એટલે જો ઇન્ડિયન ઇન્વેસ્ટર જો એસઆઈપી થ્રુ કે જે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જે લોકો રિક્વેસ્ટ અત્યારે બાઇંગની કરે છે, એ લોકો જો રિવર્સલમાં આવશે, એ ડ્રોડાઉન પર આવશે, એ લોકો એક્ઝિટ થતા જશે, તો મારા હિસાબે ડેફિનેટલી જે આપણા માર્કેટની હેલ્થ પર આ મોટો અસર આવી શકે
અને આપણે ઇન્ડેક્સમાં જોઈ પણ રહ્યા છે. તમે જો તો આટલું બધું ચાલી ગયું, ક્રૂડ આપણે ડરી રહ્યા હતા 110, આપણું બાસ્કેટ $150 પહોંચ્યું હતું, કારણ કે આપણે પ્રીમિયમ ચૂકવતા હતા. $150 વાળું ક્રૂડ અત્યારે 70 આવી ગયું, એટલે અડધાથી પણ ઓછું. તો શું માર્કેટને પ્રોબ્લેમ છે? ત્યારે માર્કેટ એટલે નહોતું ચાલતું કે ક્રૂડ આપણું ઉપર છે. પણ તમે રૂપી જો, હું ઓલવેઝ કહું છું કે ફોરેક્સ માર્કેટ ક્યારેક ખોટું ના બોલે. રૂપી આપણો છતાં ડેપ્રિશિએટ થઈ રહ્યો છે. જે રીઝને રૂપી 92 થી 95 ડેપ્રિશિએટ થયો, ₹3 એટલે કે 5% ડેપ્રિશિએટ થયો વોરના ડરથી, એના નીચેના લેવલ પાસે અત્યારે ક્રૂડ આવી ગયું છે. છતાં રૂપી છે એ 95 જ છે. રૂપીમાં કોઈ એપ્રિસિએશન નથી. ઇન્ડિયન ઇક્વિટી ઇન્ડાઇસિસ 1000 પોઈન્ટ ચાલ્યા છે. એટલે આ ક્લિયર ઇન્ડિકેશન છે કે માર્કેટમાં ડીઆઈએસ ના ચલાઈ શકે. ડીઆઈએસ જ્યારે રોકાણ કરે, કારણ કે ડીઆઈએસ છે ને એ આપણા સ્માર્ટ છે, એ લોકો દર ભાવે અનાપ શનાપ ના રોકી શકે. એફઆઈ નો ઇન્ફ્લો જ્યારે ઇન્ડિયામાં આવે, આજે કોઈ પણ શેર લઈ લો, આજ સુધીની હિસ્ટ્રી લઈ લો, 40 વર્ષ કાઢી લો, જે પણ શેરમાં એક ક્વાર્ટરમાં એફઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ થયું હોય, એક ક્વાર્ટરમાં એફઆઈ, એના બધા ડેટા ક્વાર્ટર એન્ડમાં આવશે, હવે સ્ટાર્ટ થશે. કોઈ XYZ કંપનીમાં એફઆઈ લાસ્ટ ક્વાર્ટરમાં 2% સ્ટેક લીધો, આપણે એવું એક્ઝામ્પલ લઈએ, અને સેમ ડીઆઈ 2% સ્ટેક લીધો. એ શેરના ભાવમાં જમીન આસમાનનો ફરક હશે. જ્યાં એફઆઈ જે બાય કર્યું હશે એ ભાવ બહુ ઉપર હશે, અને જ્યાં ડીઆઈ બાય કર્યો હશે એટલો ઉપર નહીં હોય, કારણ કે ડીઆઈ છે ને સામે ડીલ કરે છે. આઈધર પ્રમોટર કે એફઆઈ કે કોઈ પણ જે સેલર હોય એ પકડીને ડીઆઈ પરચેસ કરી લે, એટલે એનું વોલ્યુમ માર્કેટમાં આવતું જ નથી. આજે એકબીજા સામે ડીલ થાય. એફઆઈ ઓપન માર્કેટમાંથી વધારે પરચેસ કરે, એટલે શેરનો ભાવ ચાલે, એટલે માર્કેટ ચાલે. એટલે આપણે જો માર્કેટને એક લેવલથી ઉપર ચલાવવું હશે, ચાલવું હશે, આપણે એવા નિષ્કર્ષ પર આવીશું આપણા જે દર્શક મિત્રો છે એમના માટે, કે તમે ધ્યાન રાખો, તમને જાણવા મળે કે એફઆઈઆઈ અમુક શેરો ખરીદી રહ્યું છે, તો એમાં તૂટી પડો, નુકસાન નહીં થાય. જી, કારણ કે એમાં એક તો શું છે, ફ્રી ફ્લોટ પણ ઓછો થઈ જાય. ધારો કે આજે ₹100 શેર ટોટલ કંપનીના છે. હવે એ ₹100 શેરમાં આજે ₹75 પ્રમોટર હોલ્ડ કરી રહ્યા છે, ₹10 ડીઆઈ પાસે છે, અને ઓલરેડી એફઆઈ ₹5 હોલ્ડ કરીને બેઠા છે. એટલે કે 90-91% જેવો ફ્લો છે એ ઓલરેડી ફ્રીઝ છે. એટલે કે 91% લોકોના સેલિંગમાં નથી આવવાનું. પ્રમોટર આપણે એવું માનીએ કે 75% હોલ્ડ કરે ક્યારે સેલર નહીં બને, અને સેલર બનશે તો એને ઇન્ફોર્મ કરવું પડશે કે મારે સેલ કરવાના છે. બીજા જે ડીઆઈએસ છે, એફઆઈએસ છે, એ લોકો એવું સ્પેક્યુલેશન નહીં કરે કે આજે લેશે કાલે નીકળી જશે. એટલે એ લોકોનો ફ્લો પણ અમે એવું માનીએ છીએ કે આ પેસિવ ફ્લો છે. એટલે કોઈ પણ શેરમાં જેટલો પેસિવ ફ્લો વધારે હોય એટલું શેરનું રિટર્ન સારું આવે, કારણ કે ડિમાન્ડ વધતી જાય, સપ્લાય હોય નહીં. ધારો કે અત્યારે એક કંપની છે જે 90% પેસિવ ફ્લો લઈને બેઠી છે, 10% માર્કેટમાં ટ્રેડ થવા માટે પોસિબલ છે. હવે એ 10% માંથી જો 2% એફઆઈ લે છે, એટલે કે થઈ ગયું 92%. હવે 92% શેર જો હોલ્ડ થઈ ગયા એક સાઈડ, અને 8% શેર માર્કેટમાં અવેલેબલ છે, અને કોઈ નવું રોકાણકારને રોકાણ કરવું છે, તો મારા હિસાબે શેરનો ભાવ ત્યાંથી વધવાની શક્યતા વધી જાય. એટલે મારા હિસાબે એફઆઈ નો ડેટા કે ઇન્સ્ટિટ્યુશનના ડેટા એટલે ઇમ્પોર્ટન્ટ હોય છે, લોકો જોતા હોય છે, કે એના હિસાબે ફ્રી ફ્લોટ ઘટી જાય. ફ્રી ફ્લોટ એટલે શું? કે જે શેર પ્રમોટર, એફઆઈ અને ડીઆઈ સિવાયના જે શેર હોય જેમાં બાય કે સેલ થઈ શકે એને ફ્રી ફ્લોટ કહેવાય. એટલે આ ફ્રી ફ્લોટ જેટલો ઓછો હોય એમાં તમારી રિટર્નની શક્યતાઓ વધી જાય. તમને ઘણીવાર કોઈ એક શેર એવો હશે, તમને પણ બધાને રિયલાઇઝ થયું હશે કે એ શેર ₹100 થી ચાલવાનું સ્ટાર્ટ થયો, 1000 ગયો, 1000 થી 10,000 ગયો, અને સતત વન સાઇડ ચાલે છે. એનું રીઝન શું હોય છે? એનું રીઝન એક જ હોય છે કે એમાં એક કોન્સન્ટ્રેશન થઈ ગયું છે પેસિવ ફ્લો. એટલે નવી સપ્લાય અવેલેબલ ના હોય અને ડિમાન્ડ સતત ચાલુ રહે. આવું શેમાં થાય? જે સેક્ટર છે સનરાઈઝ સેક્ટર હોય, એટલે જે સેક્ટર આગામી 10 વર્ષ 5 વર્ષમાં કોઈ ઇફેક્ટ નથી આવવાની. આપણે સેમિકન્ડક્ટર જોઈએ તો ઇન્ડિયામાં અત્યારે કોઈ સેમિકન્ડક્ટરની કંપની નહોતી. એમાં એક વસ્તુ છે, દર્શક મિત્રોને આપણે ચેતવવા જોઈએ કે ભારત જે સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન કરવાનું છે એ લેસ ધેન 6 ઇંચ વાળી છે. એ લો ટેકનોલોજી પ્રોડક્ટ્સમાં વપરાવાની છે. ચાઇના જે ટેકનોલોજીથી અત્યારે લીડ કરી રહ્યું છે એ લાર્જર ચિપ્સ બનાવે છે.
48 inches. એટલે આ સેમિકન્ડક્ટર ચિપ જે આપણા ત્યાં નાખવાના છે એ કચરો છે કે પછી લાર્જર ચિપ્સની ટેકનોલોજી એમની પાસે છે? જો એ કચરો હોય તો કેલ્ક્યુલેટરથી માંડીને મોબાઈલ ફોન સુધી મર્યાદિત થઈ જશે. એમની બજાર નહીં કઈ બહુ જાજુ ગચું નહીં કાઢે. એટલે સેમિકન્ડક્ટરનો ઇસ્યુ આવે અને આપણે આંધળા થઈને કૂદી પડીએ તો રોકાણકારોએ આ ધ્યાનમાં રાખવો છે કે કેટલા ઇંચની ચિપ બનાવવાના છે. ચાઇના અને અમેરિકા, આ એનવીડિયા અમેરિકામાં બનાવે છે તે, અને ચાઇના, આ બે સિવાય કોઈની પાસે ટેકનોલોજી છે જ નહીં જે ચિપના ખરેખર ભાવ ઉપજે છે. એટલે એક વિષયને પકડો તમે તો પણ એમાં ઊંડા ઉતરો. Gujarat will become semiconductor capital of world is an utter nonsense મારા મત પ્રમાણે. કારણ કે પહેલી વસ્તુ તો એ કે ઝડપથી બદલાતી ટેકનોલોજી છે. બીજું, ચાઇનાએ ઓલરેડી, ચાઇના ને અમેરિકાએ જે નેક્સ્ટ જનરેશન એમની જરૂરિયાત છે ચિપ્સની, એ તરફ એ લોકો ચાલી ગયા છે ઓલરેડી. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપના 4 કારખાના આવી જશે. ગુજરાતમાં દુનિયાભરના લોકો આવીને અમદાવાદની ફૂટપાથ પર બેગ લઈને બેઠા હશે ચિપ ખરીદવા માટે. એવું બનવાનું નથી. તમે રોકાણ કરો તો સમજીને કરજો. જરૂરથી. આઈ થિંક જે ચિપની વાત કરી રહ્યા હતા, આઈ થિંક વર્લ્ડમાં એક જ કન્ટ્રી હતી જેની પાસે ચિપની ટેકનોલોજી હતી, સેમિકન્ડક્ટરની ટેકનોલોજી હતી, એ હતું તાઇવાન. તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન, TSMC, આ વર્લ્ડની એકમાત્ર સેમિકન્ડક્ટર બનાવવાની કંપની હતી. હવે શું થઈ ગયું, ચાઇના અને યુએસ આ બે વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી છે. એટલે એમને એવું થયું, પહેલા કોઈને એટલો ખ્યાલ નહોતો કે આટલી મોટી ડિપેન્ડન્સી આપણે ચિપ અને સેમિકન્ડક્ટર પર જશે. એટલે શું કર્યું, એ બંને સૌથી પહેલા યુએસએ ટેકનોલોજી તોડી. નહીં તો TSMC સિવાય વર્લ્ડમાં કોઈ કંપની પાસે આ ટેકનોલોજી નહોતી. એટલે યુએસએ સીધો એને માર કર્યો. યુએસએ TSMC ના એક મીન્સ કે ત્યાં એનવીડિયા છે, માઇક્રોન છે, સાથમાં AMD છે, એડવાન્સ માઇક્રો, આ 3-4 મોટી કંપનીઓ જે અત્યારે વર્લ્ડની થઈ ચૂકી છે, એમને TSMC ની ટેકનોલોજી લઈ લીધી. અને મીન્સ કે એમાં સ્વેપ એ થયું હતું કે એમને ચાઇના સામેનું પ્રોટેક્શન આપવું. એટલે ચાઇનાના પ્રોટેક્શન સામે તાઇવાને આ થોડું પોતે કોમ્પ્રોમાઇઝ એ વખતે કર્યું હતું. એટલે એ ત્યાં ગઈ, પહેલા બધી જ કંપનીઓ પાર્ટનરશિપમાં ગઈ એમની સાથે, અને પછી પાર્ટનરશિપ તોડીને જેવી એમની પાસે ટેકનોલોજી ખ્યાલ આવ્યો એ લોકો કંપની મોટી થઈ ગઈ. એટલે આ બધું થયું 20-22 વર્ષ પહેલા. અને એ લોકો 22 વર્ષની મહેનત કરી અને પછી એ લોકો આ જગ્યાએ પહોંચ્યા. હવે ચાઇના તો પાછું રહે નહીં. એટલે ચાઇનાએ પણ આ જ શરૂઆત કરી. કારણ કે જે સેન્ડ, આમાં સૌથી મોટી દરિયાઈ માટી એ સૌથી મોટો રોલ પ્લે કરે છે. એ સેન્ડ છે એ તાઇવાનની જે TSMC છે, એ બધી જ સેન્ડ છે ચાઇનાથી તાઇવાન જાય છે. તાઇવાન પાસે એટલી મોટી સોર્સ નથી સેન્ડ્સની. એટલે એ જે સેન્ડમાં આપણે સિલિકા જોઈએ, એ સિલિકા એ કમ્પલસરી છે કોઈ પણ સેમિકન્ડક્ટર કે ચિપ બનાવવા માટે. સિલિકા બહુ મોટું ભાગ ભજવે છે. એટલે એ સિલિકા એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા ચીન પાસેથી. એટલે ચીન પણ પોતે મીન્સ કે આ ટેકનોલોજી લીધી, એને પણ મજબૂર કર્યું તાઇવાનને. એટલે બેઝિકલી મજબૂરીમાં તાઇવાને પોતાની ટેકનોલોજી યુએસને, ચીનને આપી. અને આના હિસાબે ચીન અને યુએસ ટેકનોલોજીમાં, સેમિકન્ડક્ટરમાં અને આમાં એ TSMC થી બહુ આગળ નીકળી ગયા. હજી પણ TSMC નું એટલું જ વર્ચસ્વ છે. એટલે આજે આપણે તો અહીંયા શરૂઆત છે, એ લોકો આ બધું બધી માસ્ટરી કરે. આપણા રોકાણકારો હરકપદુડા થઈને ગુજરાત ચીફ કેપિટલ ઓફ ઇન્ડિયા અને વર્લ્ડ બનશે એવા કોઈ સોનેરી સપના જોતા હોય તો જરા દુનિયાનો અભ્યાસ કરી જોઈએ. હા, અને તો આ 4 કંપનીઓ આવશે કે કેમ, મને એ બાબતમાં શંકા છે. પણ આવે તો પણ એ ચણા મમરા વેચનારી કંપની બનવાની હોય તો એમાં રોકાણ કરવાનો કોઈ અર્થ નથી. વળી પાછા આપણા ઇન્વેસ્ટર જે છે અહીંયા, ફોર એક્ઝામ્પલ આપણા જે શેર બજારના ઇન્વેસ્ટર છે એ લોકોને કોઈ ફાયદો નથી. કારણ કે એક જ કંપની CG પાવર લિસ્ટેડ છે અને હજી બહુ બેઝ પર છીએ આપણે. અને ગ્લોબલી જે એનવીડિયા છે કે AMD છે, માઇક્રોન છે અને સાથે TSMC છે, આપણે જો 20 વર્ષ કાઢશું તો એ 20 વર્ષ જે આગળના કાઢશે એ તો એનાથી આગળ વધી જશે. કારણ કે એ લોકો મલ્ટીપ્લાયરમાં આવી ચૂક્યા છે અને આપણે મલ્ટીપ્લાયરના ગેટની પાસે ઉભા છીએ છીએ.
અને આપણી જે સાઇઝ છે એ બહુ નાની છે હજી, કારણ કે આમાં સાઇઝ બહુ મોટી જોઈએ. તમારે જ્યારે ગ્લોબલ લેવલે કમ્પીટ કરવું હોય, હવે આજે ફોર એક્ઝામ્પલ આપણી કંપનીની મેન્યુફેક્ચરિંગ થયેલી કોઈ ચીપ અને ગ્લોબલી બીજી કોઈ મોટી કંપનીની મેન્યુફેક્ચરિંગ ચીપ જ્યારે વર્લ્ડમાં આવે અને બંને એક સાથે આવે તો એમાં કોઈ મોટી ટ્રસ્ટ વર્થીનેસ એમની જ હોય, કારણ કે લોકો 22, 25, 50 વર્ષથી એ જ સપ્લાય કરી રહ્યા છે, એટલે લોકો તરત જ સપ્લાય ચેન નહીં કરે. પ્લસ જો ગુજરાત કેપિટલ થવાનું છે અને જો એનવીડિયા, TSMC કે કોઈ પણ બધી કંપનીઓ અહીંયા જો આવવાની છે તો એ લોકો કઈ અહીંયાનો મીન્સ કે પાર્ટનરશિપ થોડા ટાઈમ રાખશે, બાકી એ લોકો અહીંથી, કારણ કે એમને શું છે એમ્પ્લોય અને સેન્ટ, જે મેં કીધું સિલિકા, એ સૌથી મોટો પ્રોબ્લેમ એક લેવલ પછી આ કંપનીઓને બનતો હોય છે. તો એના માટે આવે છે, કે આપણા માટે નથી આવતા કે આપણને એ લોકો હબ બનાવી દેશે. એ લોકોનું આવવાનું રીઝન શું છે કે એમની પાસે રિસોર્સિસ ઓછા છે, કારણ કે આમાં તો તાર રિસોર્સિસ બહુ જોઈએ, તો એ રિસોર્સિસ માટે એ લોકો અહીંયા આવી રહ્યા છે, કારણ કે અહીંથી સિલિકા ઇમ્પોર્ટ કરવી વાયબલ નથી. આપણે રવિભાઈ ફરી આ આખો વિષય ફરી ચર્ચીશું, પણ મૂળ વાત પર આવીએ કે મારી પાસે 100 રૂપિયા છે, તો આજના સંજોગોમાં 100 રૂપિયામાંથી મારે એસઆઈપી બાજુ કેટલા નાખવા, ઇક્વિટી બાજુ કેટલા નાખવા અને કેટલા બીજા રોકાણ માટે રાખવા, અથવા તો બચતમાં રાખવા, ગજવામાં રાખવા? જરૂરથી જે લોકોને પહેલું તો જે લોકોને ખાલી ઇક્વિટી કરવું છે, બીજું કોઈ ઓબ્જેક્ટિવ નથી, ખાલી આપણે ઇક્વિટીમાં જ રોકાણ કરવું છે, એ લોકો શું કરે કે એ લોકો 100 રૂપિયા છે એના 10 પાર્ટ કરી દો, 10 રૂપિયા, અને એ 10 રૂપિયા છે એ તમે ડેટ માર્કેટમાં 9 રૂપિયા રોકી દો. મીન્સ કે એ 10 જે આપણે 10 ભાગ બનાવે છે એમાંથી 10 રૂપિયા અત્યારે ઇક્વિટીમાં, જે ફ્લેક્સી કેપ છે, મને અત્યારે ફ્લેક્સી કેપ વધારે પસંદ આવે છે, તો ફ્લેક્સી કેપ કેટેગરીની સારી એએમસી માં તમે 10 રૂપિયાની એનએવી થી 10 રૂપિયાથી એનએવી પરચેસ કરી લો. બીજા જે 9 ભાગ વધવાના છે એ તમે 9 ભાગની એસટીપી, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન, એસઆઈપી જે છે એ સીધું ઇન્વેસ્ટ કરે છે. એસટીપી શું કરે છે કે તમે ત્યાં અલગ અલગ અસેટ ક્લાસમાં તમારી એસઆઈપી ને શિફ્ટ કરી શકો. એટલે જે 9 રૂપિયા અત્યારે આપણે પેસિવ નથી રાખવા, કારણ કે 9 રૂપિયા પેસિવ રાખશું તો એમાંથી આપણને કોઈ રિટર્ન નહીં મળે. એસઆઈપી માં તમે રોકાણકાર હો તો એસઆઈપી માંથી એસટીપી માં શિફ્ટ કરી શકાય? યસ, કરી શકાય. એટલે તમારે જો એ સેમ એએમસી ની બીજી સ્કીમ, તમે લાર્જ કેપમાં રોકાણ કરવું છે એસઆઈપી થ્રુ, અને તમારી પાસે એક એયુએમ બનવું છે, તમને એવું છે કે હવે મને લાર્જ કેપમાં ઓછો ઇન્ટરેસ્ટ છે, મને મિડ કેપ કે મલ્ટી કેપ કે ફ્લેક્સી કેપમાં મારે જવું છે, તો એ એએમસી ની લાર્જ કેપમાંથી તમે એસટીપી આપી શકો કોઈ અમાઉન્ટ સિલેક્ટ કરીને. ધારો કે તમારું એયુએમ અત્યારે ₹1,00,000 ભેગું થઈ ગયું છે એસઆઈપી થી, એ ₹1,00,000માંથી તમારે અત્યારે 50,000 બીજા નાખવા છે, પણ તમને શું છે કે મિડ કેપ, ફ્લેક્સી કેપ એ થોડી વોલેટાઇલ હોય છે, એટલે તમારે જેમ એસઆઈપી કરવી તેમ જ રોકાણ કરવું છે, પણ તમારે આપ જે જૂનું પડ્યું છે એ ફંડમાંથી ત્યાં જવું છે. એટલે તમે તમારી દર મહિને જો તમે 10,000 સિલેક્ટ કરો છો તો દર મહિને 10,000 રૂપિયા તમારા લાર્જ કેપમાંથી ફ્લેક્સી કેપમાં કંપની ટ્રાન્સફર કરી દેશે, તમારે કંઈ નથી કરવાનું. એટલે એ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન છે. ધારો કે આપણે જે 9 રૂપિયા છે એ ડેટમાં રોકીએ છીએ, ધારો કે આપણે એ એએમસી, એચડીએફસી ફોર એક્ઝામ્પલ છે, તો એચડીએફસી એએમસી ના ડેટના ફંડમાં રોકીએ છીએ 90 રૂપિયા, અને એ દર મહિને એમાંથી 90 રૂપિયામાંથી 10 રૂપિયા ઇક્વિટીમાં ટ્રાન્સફર થઈ જશે ફ્લેક્સી કેપમાં. એટલે આપણે 10 રૂપિયા અત્યારે રોકીશું, 90 રૂપિયા આપણે એસટીપી હિસાબે એચડીએફસી ના કોઈ ડેટ ફંડમાં રોકીશું, એટલે એચડીએફસી દર મહિનાના અંતે જ્યારે તમે જે સ્કીમ સિલેક્ટ કરી હશે ઇક્વિટીની, એ 10 રૂપિયા આવતા 9 મહિના સુધી ટ્રાન્સફર કરશે. એટલે આ 10 મહિનાના અંતે તમારે 100 રૂપિયા જે છે એ ઇક્વિટીની એ સ્કીમમાં લાગી ગયા છે. એટલે એમાં તમને એડવાન્ટેજ શું મળશે કે જે તમે 90 રૂપિયા ડેટમાં રોકાશે ને એનું તમને ઇન્ટરેસ્ટ મળશે. બાકી જે 10 રૂપિયા તમે અત્યારે ઇક્વિટીમાં રોકો છો એ દરેક ભાવે રોકાશે, માર્કેટ ઉપર હશે ત્યારે ઉપર, નીચે હશે ત્યારે નીચે, તો એવરેજિંગ નો બેનિફિટ તમને મળશે, એટલે ટ્રેપ થવાની શક્યતાઓ ઘટતી જશે. એટલે મારા હિસાબે આ સિસ્ટમેટિક પ્રમાણે જો તમે ખાલી ઇક્વિટીમાં રોકાણ કરો છો તો આ રીતે રોકાણ કરવું જોઈએ, એનાથી તમારું એક સલામત રોકાણ થશે. જો તમે ઇક્વિટી અને ડેટ બંનેમાં રોકાણ કરો છો, તમને એવું છે કે મારે સેફટી પણ જોઈએ છે અને મારું થોડું રિસ્ક પણ લેવું છે, તો તમે અત્યારે 50% રોકાણ ઇક્વિટીમાં, ફ્લેક્સી કેપમાં 40-50% જે છે એ તમારો એસઆઈપી કરો, 50% તમે ડેટ માર્કેટમાં રોકી દો, એટલે તમારો પોર્ટફોલિયો એક વેલ બેલેન્સ પોર્ટફોલિયો રહેશે. અને જો આવું નથી કરવું
તો હાઇબ્રિડ સ્કીમ અવેલેબલ છે. હાઇબ્રિડ એટલે શું છે કે એમાં ફંડ મેનેજમેન્ટ કંપનીઓ ખુદ પોતે ડેટ અને ઇક્વિટી મેનેજ કરે. તો એ હાઇબ્રિડ સ્કીમમાં રોકી દો. એટલે એમાં 50% એ લોકો ડેટ લેશે, 50% ઇક્વિટી લેશે. એટલે એ જ લોકો મેનેજ કરશે, આપણે મેનેજ કરવાની જરૂર નથી. તો એ આ રીતે રોકી શકો છો. તો અલગ અલગ એસેટ ક્લાસમાં તમે અલગ અલગ જો રોકવું હોય ત્યારે સોનું પણ જોઈએ છે, ચાંદી પણ જોઈએ છે, ઇક્વિટી પણ જોઈએ છે, ડેટ પણ જોઈએ છે. તો મલ્ટી એસેટ ફંડ કહેવાય છે. એ એએમસી ની સ્કીમ હોય છે, મલ્ટી એસેટ ફંડ. તો એ મલ્ટી એસેટ ફંડમાં રોકી દો. જે આપણે પહેલા પણ આગળ વાત કરી હતી કે અત્યારે થોડું અલગ અલગ એસેટમાં રોકાણ કરવું જોઈએ, તો તમે ત્યાં મલ્ટી એસેટ ફંડમાં રોકી દો. જો તમારું રિસ્ક એપેટાઇટ થોડું ઓછું છે અને તમારે બધા જ એસેટ ક્લાસનું બેનિફિટ લેવો છે, અને છેલ્લે તમને એવું લાગે છે કે ગ્લોબલ માર્કેટ હજી સારું કરશે, તો ગ્લોબલ ફંડ પણ છે કે જે નાસ્ટેક બેઝ છે, કે જે ગ્લોબલ ફંડ ની એસઆઈપી ના પાર્ટ રૂપે પણ તમે ગ્લોબલ ઇક્વિટીઝમાં પરચેસ કરી શકશો. તો ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. બટ અત્યારે મારું પ્રેફરન્સ એ છે, જે મેં પહેલું કીધું કે તમે 100 રૂપિયામાંથી 10 રૂપિયા અત્યારે લો ફ્લેક્સી કેપમાં, 90 રૂપિયાની ડેટમાં એસટીપી કરો અને રોકાણ કરી લો 100 રૂપિયા. આવતા 10 મહિનામાં તમે રોકાણ કરી શકશો. જો તમારે ડેટ અને ઇક્વિટી બંને જવું છે તો હાઇબ્રિડ સ્કીમ પસંદ કરો. આ બંનેમાં તમારે એએમસીમાં એક વસ્તુ સારી શું છે, જ્યારે તમે એસઆઈપી ના પાર્ટ રૂપે મ્યુચ્યુઅલ ફંડ કરો છો ને, ત્યારે તમારે એવરેજિંગ નો બેનિફિટ બહુ સારો મળે છે. પ્લસ તમે છે ને મેન્ટલી સ્ટ્રોંગ રહી શકો. શું કામ? આજે તમે 100 રૂપિયા તમારા રોકાણ થયું આ મહિને, અત્યારે ઇન્ડેક્સ 24,000 છે. આવતા મહિને ઇન્ડેક્સ 22 થઈ ગયો. અનફોર્ચ્યુનેટ કોઈ રીઝન આવ્યું, આ વોર ફરીથી રીઝન થયું, આ થયું અને 22,000 થઈ ગયું, તો તમારા નવા જો 100 રૂપિયા રોકાશે એ તમારા 22,000 રોકાશે. એટલે તમારે એવરેજ 23,000 ની થઈ ગઈ. એટલે તમને આ મોટો બેનિફિટ મળશે. અને એક્ઝિટ પણ આ જ રીતે કરો. આપણે બે પાર્ટ સમજાવી દીધા દર્શકોને, એસઆઈપી અને એસટીપી. છેલ્લો પાર્ટ છે એસડબ્લ્યુપી, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. આમાં શું થાય છે, જેમ તમે એસઆઈપી માં રોકાણ કરો છો, હર મહિને 10,000, 5,000, 1,000 જે પણ કેપેસિટી છે એ પ્રમાણે આપણે રોકાણ કરીએ છીએ. એસટીપી માં શું કરો છો, આપણે રોકાણ કરી અને એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ. આપણે ઇક્વિટીમાંથી ડેટ, ડેટમાંથી ઇક્વિટી, લાર્જ કેપથી મલ્ટી કેપ, મલ્ટી કેપથી એ રીતે આપણે અસેટ ક્લાસને ફેરવીએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ. અને વિથડ્રોઅલ પ્લાન શું છે કે જેમ આપણે એન્ટર થયા હતા એ જ રીતે ધીમે ધીમે એક્ઝિટ થવાનું છે. એક ભાવે એક્ઝિટ નથી થઈ જવાનું. એ જે મોટો ઓપોર્ચ્યુનિટી લોસ ને આપણે દર વખતે શેર લીધો 100 રૂપિયામાં, 200 થઈ ગયો, મારે નીકળવું ના નીકળવું, એ જે આપણને પ્રશ્ન હોય છે, એ પ્રશ્ન તમારો એસડબ્લ્યુપી સોલ્વ કરી આપે. એસડબ્લ્યુપી શું છે, જેમ તમે 10 તમારી પાસે તમે 10 વર્ષ રોકાણ કર્યું, તારી પાસે 1 કરોડ રૂપિયાનું એમ થઈ ગયું, માર્કેટ ચાલુ, સારું રિટર્ન આપણને મળ્યું અને 1 કરોડ. હવે મને એવું છે કે હજી એ માર્કેટ અહીંથી વધશે, પણ મારે એક્ઝિટ થવું છે, મને થોડો ફ્લો જોઈએ છે. હું શું કરીશ, એસડબ્લ્યુપી આપી દઈશ. એટલે એક અમાઉન્ટ છે, ધારો કે હું ₹1,00,000 લઈશ, કે દર મહિને મારા ₹1,00,000 તમે વિથડ્રો કરો. એ ₹1,00,000 આ ઇન્વેસ્ટમેન્ટ છે એમાંથી નીકળીને તારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. એટલે જેમ તમે રોકાણ કર્યું તો એની રિવર્સ સાયકલ એસડબ્લ્યુપી. એટલે આ ત્રણેય સમજવું બહુ જરૂરી છે. વેરી ટ્રુ. તો દર્શક મિત્રો, આ ચર્ચા હતી એસઆઈપી થી શરૂ થઈ અને લગભગ જે પરિસ્થિતિ અત્યારે દુનિયાના બજારોની છે અને ભારતના બજારની છે, તમારું રોકાણ શેમાં કરવું, શેમાં નહીં કરવું, કઈ રીતે કરવું, રવિભાઈએ બહુ જ સુંદર રીતે વાત તમારી સમક્ષ મૂકી છે. સમાપન કરતા પહેલા દર્શક મિત્રો ફરી એકવાર મારે આપને કહેવું છે, કદાચ આ કાર્યક્રમના અંતે તમને જાહેર ખબર પણ જોવા મળશે કે અમારા બંને મિત્રોનું જે પુસ્તક છે, ક્રિએશન ઓફ વેલ્થ, સંપત્તિનું સર્જન, તે સમય અનુસાર ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી લઈને ઓક્ટોબરના પહેલા અઠવાડિયા વચ્ચે ગમે ત્યારે એ પ્રકાશિત થશે. અમે પ્રી પબ્લિકેશન સેલ માટે ₹300 જ માત્ર એની કિંમત રાખી છે. જે મહેનત અને મટીરિયલ એમાં ગયું છે એની સરખામણીમાં કશું જ નથી. ત્યાર પછી ₹450 રહેશે કિંમત. તો વહેલામાં વહેલી તકે બને તેટલી વધારે તમે આ પુસ્તકની જે મૂળ કિંમત ₹500 ન મેળવી હોય
અને આંગળીયા ખર્ચ પણ અમે વેઠીશું. એટલે લગભગ 50% કિંમતે તમને આ ચોપડી જોઈતી હોય ઘરે બેઠા તો નવેમ્બર 2026 સુધીમાં ડિલિવરી મળે તે માટે આજે જ આપનો ઓર્ડર નોંધાવો અને પહેલે જ પગલે સીધી બચત મેળવો. અંગ્રેજીમાં એક કહેવત છે કે 1 in hand is better than 2 in bush. અમે સ્પષ્ટ તમને અડધી કિંમતે આ ચોપડી કઈ રીતે મળી શકે તેની માહિતી આપી રહ્યા છે. તમને સીધા 300 રૂપિયાની બચત થાય અને આ 1000 ગ્રાહકો જે અમારા નોંધાય ત્યાં સુધી આ યોજના મર્યાદિત છે. મને આનંદ છે કે સુંદર પ્રતિસાદ સાંભળી રહ્યો છે અને અમારી અપેક્ષા છે કે કદાચ એકદમ વધારે સારો પ્રતિસાદ સાંભળ્યો તો 15મી સપ્ટેમ્બર સુધીમાં અમે આ 1000ની મર્યાદા પણ કદાચ નહીં રાખી. જેટલા ઓર્ડર આવે તે બધા નોંધીશું. તો વહેલામાં વહેલી તકે ભારતની સંપત્તિ ક્રાંતિ 1 લાખથી 1 કરોડ સુધીના શેર બજારના માધ્યમથી કઈ રીતે કમાણી કરી શકાય એ મહાગાથા અમે બંને મિત્રોએ ભેગા થઈને લખી છે. રવિભાઈ દિયરા અને મેં મહેનત કરી છે. સારા એવા ડેટા ભેગા કરી અને વાસ્તવિકતા ઉપર સરળ ભાષામાં, સરળ ગુજરાતી ભાષામાં લખી છે. આ અવસર ચૂકવા જેવો નથી. તો મળીશું. આજે વાત કરી અને આગળ વધારીશું આવતા શનિવારે. રવિભાઈને પાસેથી કોઈ પણ પ્રશ્ન તમારે એમને પૂછવો હોય તો હંમેશા રવિભાઈ તમને કંઈ પણ તમને પ્રશ્ન ઊભો થાય તો એ પ્રશ્નનું સમાધાન કરવા માટે રવિભાઈ હંમેશા ઉત્સુક રહેશે. મારો નંબર તો તમારી પાસે છે પણ મારી પાસેથી જાજુ નિપજશે નહીં, કારણ કે હું એકેડેમિક્સનો માણસ છું, ફિલ્ડનો માણસ નથી. એટલે રવિભાઈનો નંબર છે 7069028808. બરાબર છે રવિભાઈ? આ નંબર 70 પછી 69 7069 પછી 02 પછી 88 પછી 08. રવિભાઈ નો આ નંબર છે. રવિભાઈ બીજો નંબર પણ તમારો છે ને 9913 વાળો? બીજો નંબર પણ છે. યસ, બીજો નંબર છે 99139 02101. મેં તમને ખજાનાની ચાવી તમારા હાથમાં સોંપી દીધી છે. 9913902101. એક શિસ્ત જળવાય તે હેતુથી મારી આપને વિનંતી છે કે રવિભાઈ તમને અનુકૂળ 1 કલાક કયો દિવસમાં જ્યારે તમને ફોન કરી શકાય? મેજરલી સેટરડે સારું અને ફ્રાઈડે ઇવનિંગ. શુક્રવાર અથવા શનિવારે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં તમે રવિભાઈને ફોન કરી શકશો. એ પ્રવાસ પણ પુષ્કળ કરતા હોય છે, બીજા કામ પણ બિઝી હોય, વચ્ચે તમે હેરાન નહીં કરતા એવી મારી આપને વિનંતી છે. અને શુક્ર અને શનિ તમારી જે કઈ વાત તમારે જાણવી હોય, ચર્ચા કરવી હોય, બંને નંબરો મેં તમને આપ્યા છે. રવિવારનો ચોક્કસ સંપર્ક કરી શકો છો. આમાં કઈ મદદની જરૂર હોય, જ્ઞાનની નહીં, મદદની જરૂર હોય તો મારો નંબર છે 9825005335 9825005335. તમને કઈક સામાન્ય વાત કરવી હોય તો એ પણ શુક્ર અને શનિ 4 થી 6 ની વચ્ચે આપ ફોન કરી શકો છો. ધન્યવાદ દર્શક મિત્રો. રવિભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપે જે મગજને લસોટ્યું છે
અને એક એવા કોમ્પ્લિકેટેડ વિષયને તમે એવી સરળ પૃષ્ઠભૂમિ પર મૂક્યો છે કે મને લાગે છે કે બહુ જ મુશ્કેલ કામ તમે સંપન્ન કરી શક્યા છો. એ તમારા અનુભવને આભારી છે, તમારા જ્ઞાનને આભારી છે, અને એથી વિશેષ કોઈને તમે મદદરૂપ થઈ શકો, સાચું જ્ઞાન આપી શકો એ માટેની તમારી લાગણીને આભારી છે. આ બધા બદલ તમારા સાથી તરીકે રિયલ ડિબેટ ચેનલ વતી, મારા ટીમ વતી અને દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.